અંકલેશ્વર રેલવે સ્ટેશન બાજુમાં વીટી કોલેજ કેમ્પસ પાસે મેદાનમાં આગ ભભૂકી. પ્લેટફોર્મ નંબર 1ના અંતે ભાગે વીટી કોલેજના સૂકા ઝાડી ઝાંખરામાં આગ ભભૂકી ઉઠી હતી. સિગરેટના ઠૂઠા કે સળગતી વસ્તુ ખુલ્લા મેદાનમાં ફેલાઈ હતી. પાલિકા ફાયર ટીમ દ્વારા અડધા કલાકની જેમતે આગ વધુ ફેલાતા અટકાવી કાબુ મેળવ્યો હતો. વિગતે વાત કરીએ તો અંકલેશ્વર રેલવે સ્ટેશન બાજુમાં આવેલ વીટી કોલેજ નજીક મંગળવારના બપોરે અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને રેલવે સ્ટેશનની સંરક્ષણ દિવાલ અડીને લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સ્થાનિકોએ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. રોડની બાજુમાં માત્ર પગદંડી જેવા રસ્તામાંથી જોખમી રીતે ફાયર ટીમ જોખમી ખેડીને સ્થળ પર પહોંચી હતી અને અલગ અલગ સ્થળે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પ્લેટફોર્મને અડીને કચરા સાથે ઝાડી ઝાંખરામાં 100 મીટર વિસ્તારમાં ફેલાઈ હતી. તેનામાં ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. સૂકા ઝાડી ઝાંખરાને લઈ આગ ઝડપથી ફેલાઈ હતી. પ્લેટફોર્મ કે ચાલુ ટ્રેનમાંથી સિગરેટ બીડીનું સળગતું ઠૂઠું કે પછી દિવાસળી કોઈ તત્વો દ્વારા નાખાતા આગ લાગી હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે. ફાયર ટીમ દ્વારા ત્વરિત અસરથી આગ ઉપર કાબુ મેળવી વધુ ફેલાતો અટકાવી આગ બુઝાવી દીધી હતી.